સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં મેઘરાજા હવે મહેરબાન થયા છે। સાબરકાંઠા બનાસકાંઠામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી। 24 કલાકમાં 12 ઇંચ વરસાદથી વડાલીમાં જળબંબાકારની સ્થિતિ। તો 12 ઇંચ વરસાદથી વડાલીમાં જનજીવન પ્રભાવિત થયું છે। વડાલીમાં રસ્તાઓ બેટમાં ફેરવાયા છે। વડાલીમાં ખેતરો પાણીથી તરબોળ થયા છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વડાલીના છે। સાબરકાંઠા અને બનાસકાંઠામાં મેઘરાજાની જે ધમાકેદાર એન્ટ્રી થઈ છે ત્યારે વરસાદથી વડાલીમાં જળબંબાકારની સ્થિતિ છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદ વડાલીમાં ખાબક્યો છે, જેના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે તો ખેતરો પણ જળમગ્ન બન્યા છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વડાલીના છે। ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન આપણી સાથે ફોન લાઈન પર છે। દર્શન, વડાલીમાં જે છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદ વરસ્યો, સાથે જ જે વરસાદનું આગમન ઉત્તર ગુજરાતમાં સારું એવું જોવા મળી રહ્યું છે, શું વિગતો? જે ચોક્કસથી ગઈકાલે મધ્યરાત્રિથી જે સાબરકાંઠા જિલ્લાનો જે ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, વિજયનગર જે પંથક છે તે પંથકની અંદર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી। મેઘરાજા મહેરબાન થયા હતા। જે પ્રકારે જે વરસાદ વરસ્યો હતો છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મામાં 10 ઇંચ અને વડાલીમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો હતો। જેમાં વડાલીમાં જે રાત્રિના જે સમયે જે વરસાદ વરસ્યો હતો તેમાં સૌથી વધુ વરસાદ વડાલી પંથકમાં પડવા પામ્યો હતો।